સુરતમાં ફરી એક વખત કોરોનાનો હાવ જોવા મળી રહ્યો છે। કોરોનાના લક્ષણો ધરાવતા H3N2ના સિઝનલ ફ્લૂએ માથું ઉચક્યું છે। શરદી, ખાંસી અને તાવની બીમારીમાં પટકાઈ રહેલા દર્દીઓનો ગ્રાફ વધ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગે પણ શહેરીજનોની ચિંતા જાહેર કરી સમીક્ષા બેઠક કરી હતી અને ઉધના મગદલ્લા રોડ પર ICCC ખાતે સેન્ટ્રલ ઇમરજન્સી કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે। સુરત શહેરમાં શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે। આ સાથે જાહેર આરોગ્યને લઈને પાલિકાની ચિંતા પણ વધી ગઈ છે। તો આ મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે એક અગત્યની સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં વર્તમાન સમયે નોંધાયેલા કોરોનાના કેસોની સમીક્ષા કરી પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો। બેઠકમાં ડેપ્યુટી આરોગ્ય કમિશનર ડોક્ટર આશિષ નાયક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા। સમીક્ષા બેઠકમાં પાલિકા કમિશનરે વિગતવાર સ્થિતિનો ચિતાર મેળવી આ બાબતે સંપૂર્ણ તકેદારી રાખવા અને શહેરીજનો તંત્ર સાથે સીધો સંવાદ કરી શકે તે માટે કંટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો। આજે ગુરુવારે સુરતના ઉધના મગદલ્લા રોડ પરના મેયર બંગલા પાસે પાલિકાના ઇમરજન્સીના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એટલે કે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। તો પાલિકા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે 120 જેટલા ડોક્ટર અને 650 જેટલા પેરામેડિકલ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરી હોવાની વિગત બેઠકમાં રજૂ કરાઈ હતી। ઝોન પ્રમાણે રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરી દેવાનું પણ આરોગ્ય તંત્રે કમિશનરના ધ્યાન પર મૂક્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ રાજ્યમાં અને દેશની અંદર કોવિડના કેસોની અંદર એકદમ સ્લાઇટ વધારો આપણને જોવા મળી રહ્યો છે, જેથી અગમચેતીના પગલાં રૂપે સુરત કોર્પોરેશન દ્વારા પણ એક કંટ્રોલ રૂમની શરૂઆત કરી દેવામાં આવી છે। સુરત કોર્પોરેશન વિસ્તારમાં પણ રોજ 4 થી 5 કેસ આવે છે અને સૌથી સારું એ છે કે અત્યારે અર્લી ડિટેક્શન થઈ જાય છે અને જેના કારણે હોસ્પિટલ એડમિશન એની જરૂર પડતી નથી, પરંતુ લોકોની અંદર અવેરનેસ આવે, મેડિકલ ફેટર્નિટીમાં અવેરનેસ આવે, સિમ્પ્ટોમેટિક અર્લી ડિટેક્શન માટે અને લોકોને એક પોતાને જેને કેસ છે એને પોતે આઇસોલેટ થવાનું છે એવું એ થાય એના માટે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે અને જેટલા પણ કેસ આવે છે તેનું 7 દિવસ સુધી કંટ્રોલ રૂમમાંથી ફોલોઅપ કરવામાં આવશે। એની હેલ્થ કન્ડિશન વિશે અને એના આઇસોલેશન વિશે, એના ફેમિલી મેમ્બરનું ટેસ્ટિંગ અને સાથે સાથે જરૂરિયાત જણાય તો મેડિકલ ટીમ મોકલીને પણ ત્યાં તપાસની કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં H3N2ના દર્દીઓનું હાલ ટ્રેકિંગ, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇનની કામગીરી શરૂ કરાઈ છે। તો આગામી શનિવારના રોજ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને એક મોકડ્રીલ યોજવાનો પર નિર્ણય કર્યો હતો। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।